ખડકી ડુંગરી ગામે લગ્ન પ્રસંગે ફ્લાઇંગ સ્ક્વોડ ત્રાટકી. સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અંગે નિયમ ન જળવાતા એક લગ્ન પ્રસંગમાં દંડ વસૂલાયો. જિલ્લામાં હાલના સંજોગોમાં કોરોના વાયરસનું સંક્રમણના કેસોમાં વધારો જોવા મળે છે. પારડી તાલુકામાં કોવિડ-19ની પ્રવર્તમાન જોગવાઈઓ અને માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરાવવા માટે ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ સ્ક્વોડ તમામ ગામોમાં લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, સામાજિક પ્રસંગમાં તમામ નાગરિકો માસ્ક ફરજિયાત પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને સેનેટાઇઝેશનની પ્રક્રિયા પણ હાથ ધરાય અને કોઈપણ સંજોગોમાં નિયત નિયમો, જાહેરનામાઓ અને સરકારશ્રીની માર્ગદર્શિકાનો ભંગ કરેલ જણાય તો સરકારશ્રી તરફથી જે દંડની જોગવાઈ કરેલ છે તે મુજબ દંડ વસૂલવાની કામગીરી કરે છે. આજરોજ આ ફ્લાઇંગ સ્ક્વોડ ખડકી, ડુંગરી અને અંબાજ ખાતે ચેકિંગ માટે ગઈ હતી. ડુંગરીમાં એક લગ્ન પ્રસંગમાં વધુ વ્યક્તિઓ હોય તેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલ ન મળ્યા હતા, જેથી ₹3000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ અન્ય 2 લગ્નમાં કોવિડના નિયમોનું પાલન કરવામાં આવેલ હોય કોઈ દંડની કાર્યવાહી કરવામાં આવી ન હતી. નાયબ મામલતદાર હિતેશ પટેલે દરેકને કોવિડ-19 અંગેના નિયમોની વિસ્તૃત જાણકારી આપી હતી. ડુંગરી ગામમાં તપાસ બાદ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ અંબાજ પહોંચી હતી અને ત્યાંની દુકાનોમાં ચેકિંગ દરમિયાન કોવિડના નિયમોનું પાલન ન થતું હોવાથી 12 દુકાનોના માલિકોને ₹1000 લેખે દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ફ્લાઇંગ સ્ક્વોડ આકસ્મિક ચેકિંગ હાથ ધરતી હોય લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, સામાજિક પ્રસંગમાં તમામ નાગરિકો માસ્ક ફરજિયાત પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને સેનેટાઇઝેશનની પ્રક્રિયા પણ હાથ ધરાય એ જરૂરી બની ગયું છે.